રાજ્યના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ધંધા રોજગારમાં પડતી હાલાકીઓ અંગે આજે વિન્ડ્સ ઓફ ચેન્જના બેનર હેઠળ યોજાયેલ બિઝનેસ કોન્ફરન્સમાં 450 જેટલા વેપારીઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું। સરકાર જીએસટીનો અમલ કરવા જઈ રહી છે ત્યારે વડોદરા ઉપરાંત રાજ્યોમાં મોટી સંખ્યામાં ઉદ્યોગો પણ આવેલ છે ત્યારે જીએસટી મુદ્દે હાલમાં પણ ઉદ્યોગપતિઓને કેટલીક મૂંઝવણો હોય આજે એક્ઝિમ ક્લબ એસોસિએશન ઓફ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ દ્વારા વિન્ડ્સ ઓફ ચેન્જના બેનર હેઠળ બિઝનેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ક્લબના પ્રમુખ સંજય માકડ અને સેક્રેટરી વિજય શાહ દ્વારા વિવિધ ક્ષેત્રના પારંગત વક્તાઓની ઉપસ્થિતિમાં બિઝનેસ કોન્ફરન્સનો પ્રારંભ કરાયો હતો। રાજ્યના વિવિધ શહેરોમાં 450 જેટલા ઉદ્યોગપતિઓ તેમજ તેમના પ્રતિનિધિઓ બિઝનેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા। સરકાર દ્વારા શરૂ થઈ રહેલ જીએસટીમાં પ્રારંભિક તકલીફો અંગેની ચર્ચામાં ખાસ ઉપસ્થિત રહેલ પૂર્વ નાણામંત્રી અને ધારાસભ્ય સૌરભ પટેલે જે પ્રશ્નો હશે તેને સરકારમાં રજૂ કરી સમાધાન કરવાની ખાતરી આપી હતી। વડોદરામાં ઉદ્યોગનો વિકાસ દિવસે દિવસે વધતો જાય છે અને એમાં એસોસિએશન્સનો ખૂબ મોટો રોલ હોય છે। આજે એક્ઝિમ ક્લબ દ્વારા આજે આ સેમિનાર રાખ્યા, ઘણા બધા વિષયો ઉપર આખા દિવસની ચર્ચા અને વિચારણા થવાની છે અને ઘણા બધા સારા સ્પીકર્સને બી એ લોકોએ આમંત્રણ આપ્યું છે। હું એ લોકોને અભિનંદન આપું છું। જીએસટી 1 જુલાઈથી અમલીકરણ થવાનો છે અને જીએસટીના ઘણા બધા લાભો છે પણ શરૂઆતમાં જીએસટીના જે નાના મોટા વિષયો આવે એ એસોસિએશનો અને મેમ્બરે ભેગા મળી સરકારની જોડે કઈ રીતે એનો ઉકેલ લાવે એના માટે પ્રયત્ન કરવા પડશે। પ્રતિનિધિ તરીકે હું ચોક્કસ એ લોકોને જ્યાં કોઈ મારી મદદ જોઈશે ત્યાં હું મદદ આપીશ અને વડોદરાના ઉદ્યોગ ક્ષેત્રે વધારે વિકાસ થાય, ભેગા મળીને બધા વિકાસ કરે એવું ચોક્કસ આવતા દિવસોમાં અમે મહેનત કરીશું। તો મેયર ભરત ડાંગરે પણ જીએસટી સહિતના મુદ્દે ઉપસ્થિતોને પૂરતું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। Whatever the successful businessman, number one, right now the largest social media is the Facebook. We know, everyone knows about the Facebook. But do you know that Facebook has not their a single content, their own content. Everyone come to the Facebook, post their whatever the programs, photos and everything. खुद का Facebook का कुछ भी नहीं है, बाकी लोग आकर वहां पर कुछ पोस्ट करते हैं। आज दुनिया का सबसे बड़ा माध्यम Facebook बना है। ऐसे WhatsApp खुद का सर्वर तक नहीं है, उसके बावजूद भी मैक्सिमम लोग WhatsApp का यूज करते हैं। कहने का तात्पर्य है कि अगर इनोवेशन है आपके पास, इनोवेटिव आइडियाज आपके पास है तो दुनिया और लोग आपको स्वीकार करने के लिए तैयार है, लेकिन शुरुआत मैंने कहा ऐसे आपके अंदर से होती है और इनोवेशन के साथ आप आगे बढ़ेंगे तो मुझे पूरा विश्वास है कि आपको सफलता प्राप्त होगी। આજરોજ એક્ઝિમ ક્લબના નેજા હેઠળ વડોદરા ખાતે નેશનલ બિઝનેસ કોન્ફરન્સનું આયોજન થયું છે અને સૌરભભાઈ પટેલ, ભરતભાઈ ડાંગર અને અતુલભાઈ શ્રોફ એમની ચાવીરૂપ વક્તવ્ય દ્વારા સેમિનારના પાર્ટિસિપન્ટ્સને ચાર્જઅપ કર્યું છે અને ત્રણેય સેશન્સના પેનલિસ્ટ મુંબઈ, અમદાવાદથી આવેલા મિત્રોએ ખૂબ સારી રીતે અને સુંદર રીતે આજના આ કાર્યક્રમને આખરી ઓપ આપ્યો છે અને કોન્ફરન્સની જે થીમ હતી એ દરેક થીમનો ખૂબ સારી રીતે, બેખૂબી રીતે આવરી લઈ અને આ વિન્ડ્સ ઓફ ચેન્જના કાર્યક્રમને સફળ બનાવ્યું છે। આ માટે હું દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું।